એટલે શું કરે હીડા આ ડાઠા વાટું ભાઈ જો ને હરગું નથી લાગતું હરખું. આ ઓલા હેઠે પારે નો હેઠગા હોય ને એ હું વાટીને આમાં નાખી દઉં. જોતા આ જમાનો ક્યાં વયો ગયો. હા કોઈને અટાણા દાંતણ આ હાથમાં લઈને ઘઉં ન વાટી ગયો. અટાણે કોણ વાટે કટરું આવી ગયા ને ભાઈ હવે. ઓહો એટલે હું હો વીઘાના ઘઉં રાખતો હો વાટવા. હા હા ઓ આ ખેડૂમાં આ ઓલા મેહુલ બાપા વાળો આખો નંબર. આ ઓલા સિરાગનો એ બધા હું જ વાટતો એકલો રાતે નદી. રાયતી હા હો રાયતીમાં ઉજેલા પેલા ફાનસ રાખતો હું. ફાનસ આવતું તને તે તો જોયું નહીં હોય. જોયું? હા ઓલું પોટાવાળું. હા એ પોટાવાળું એડું ફાનસ આવતું ને હેઠે ઘાસલેટ ભરવાનું. ઈ હું આમ મોટા કરી મૂકતો જાઉં અને પછી ઘઉં વાટવો રાયતી તો એ થાકતા નહીં લે. એમ ને? હા રાત આખી વાટતા ને તો એ લે. અને અટાણે નથી લે આ ડાઠાને એ કાંઈ નથી પૂગતી અટાણે. આ હરગું નહીં ને બરોબર. હા સરકા થઈ ગયું ને તે કા વાટી લો. હવે નથી થતું શરીર થાક્યું જેવા કાંક. હવે પછી ક્યાં કરે ભાઈ. હા એટલે મને વિચાર થાય કેટલો ઘઉં વાળતો પૂરા વાળતો. એ બધા જમાના ભાઈ. હવે અટાણે કોઈને આ છોકરાને પૂરા વાળતા અટાણે નો હવડો ઘઉંનો પૂરો વારવો અઘરો બહુ. અટાણે તો તને નહીં આવડતું. હા ભૂલી ગયો અરે નહીં ઓ મારો પૂરો ઓહો પડી કું હો. એ એ આમ તો ઘા કરી ના તો છૂટો થઈ જાય હો. હા એ તો મેં કીધું ફાનસ રાખતો હા પછી એને મૂકતો. હા હવે એ વાટતો હોય તો ફૂંકાય તો ગયા હોય કહું. હા કયું થાય તો હરગ્યા કે એ કઈ ભાન નહોતી તને. ધ્યાન રાખવાનું હો. ફાનસ હોય ને એમાંથી કઈ બહાર તો ન નીકળે. એનું કોઈ નક્કી હોય ઘાસલેટનું. હા આવ્યું ભૂત વધાયું પેલા બહુ કરતા ડોહલ્યું. હા અરે એ હરગે અને એ પછી એમાં કેરોસીન કેટલું જોતો આમ. એમાં કેરોસીન માથું કાઢશો પાછું આમ કરો ને તો વાઈટ અધેર આવે. એ વાઈટ કરો એટલે પાછી વહી જાય. વાઈટ કેવાની આવતી? એ વાઈટ આવતી ઓલા ઉત્તરની કાંઈ એવી. પોળી એવી આવતી. હા પોળી એવી હો. એ તો અટાણ તો બધા પડતા ભાગશાળી છે. સાચી વાત છે. હા આ કટોરો આવી ગયા તરત ઢગલો કરીને વયા જાય. અટાણ કદાચ વાટવા પડે તો એલર્જી ની સગવડ છે. અટાણે તો એલર્જી છે લે. આ નવી બાયું આવે એને બધીને એલર્જી. હા ઘઉંનું આમ દવણું કરતા હોય તો એ કે નહીં અમને તો એલર્જી છે. ભૂકો ઉડે. હા ભૂકો ઉડે. અને ઓલા તો ઉમેરમાં કાઢતા ભાઈ એક પૂરો જ જાય. હા જોયું નહીં. હા 15 20 દી સુધી રાજુ મામાનું હું રાખતો ભાઈ. હા અહીં ખેડમાં એ 11 વાગ્યા બપોરે વસારે ચાલતું. હા બપોરે વસારે હો. અને એ ખાજવે પછી ઓહો એની વાત જવા દે. તડકા એવા હોય. તડકા એવા. ઓહો ભાઈ એ તો જમાના વયા ગયા. હવે અટાણે કોઈ કરી ન હોગે એવું. એ હવે કી નથી. હા અટાણે તો બધીના પગું દુખે. હા તઈ ખાવાના ને બધા સારા હતા જેવા કાકા. ખાઈને વેલો વયો જતા હે ને. હા કે ભાત જ ત્યાં ટિફિન. હા હાજી વયા જઈએ ખાઈ પી અને ઓરે પાછો રાતે શા કરીએ. તઈ તો ખજૂર ને ઘી ખાતા. હા એ પડવામાં ઉતાહણી માથે ઉતાહણીની સીઝન દારિયા લઈ જતા ખજૂર ને ઘી. તઈ કઈ આવું રોટલાનું હતું એ નહીં એવું ખાઈ લેતા. ઘઉં બાફી નાખતા. હા હા પોક પાડીને ખાઈ લે. હા પોક પાડીને ખાઈ લેતા લે. તો એ કઈ ન થતું. બહુ ધંધો કર્યો હતી. અરે એની વાત જવા દે. ધંધામાં તો મને કોઈ પૂગે નહીં હો. એમ ને હજી એનો હજી એવો ને એવો હજી મારો જીવ નો રહી લે. નહીં ને. હા દાંતિયા ઉભા ને તો એ મને એમ થયું કે લે હાલ દાંતડી માર દો. હાવ બંધારું મને ગમે નહીં. અને લે હાવ એવું છે. પહેલાથી કામ કરેલ છે હું એવો રહ્યો. શોખીન છે ને પેલે. હા એટલા હું રાખતો હા હા અને 3-4 પાડા. ઓહો એ બધું તો વયું ગયું ભાઈ. જમાનો વયો ગયો. દૂધ એટલું થતું છે ને. હા દૂધ અરે 1 ટાકો દૂધ હો. એમ ને. તઈ સાહેબ કરતા ત્યાં દેવાના ને કઈ સલર નહોતા દૂધ. તારે ઘી વેચવા જતા ગાડું લઈને કેવું હોય આ
નહીં જોયો ઓલમંડ વાળી વાળો ઓલો આડે થઈ જાય હા આડેથડે એ પછી અહીંથી ગાડા ભરીને જતા ત્યાં હમ. અને ગાડા સુકતા અહીંયા લાટીપા અંદર અટાણા વયસમાં આવી ગયેલા હતી આ અઢાર વર્ષમાં ત્યાં નાની બેન હતું ખેતરું હતા એની તો વાતો તું જવા પહેલાના જમાનાને તો ભાઈ વાત જ આખી અલગ છે હું ગાડું જોડતો અહીંથી 5 વાગે 6:30 થાય તો કેવું સાચી વાત છે બહુ ભાઈ તો એ બધા ખમતા હા અટાણ ગાડું નાખ ગામમાં રહેતા હોય ને વાડી લીલાળા હોય તો ગાડું નથી જોડતા હુયા લઈને જાય હા હુયા લઈને જાય ડીઝલ બારે અટાણ ક્યાં ભરતું જ કોઈ બા ઓલા તો ભરતું ને પછી અહીંયા ખોટને ગુણ નાખી દેતો હા હા સૌતાઈ બહુ હા ત્યાં છોડી અને એ ગુણ નાખી દેવાની ખોટ ખાઈ લે પછી હટાણું કરીને ગાંઠિયા ખાતા હમ ગાંઠિયાની 1-2 દુકાનો હતી અને પછી મોડી દુકાનો ખુલે પછી ઘી વેચતા 4 આનાનો ને કિલો જાતું હા એ તો એ પ્રમાણે હતું ને પછી હા અને હા શું ઘી કાઠિયા પાવલીના 100 ગ્રામ છે ને તઈ હા હા બસ એ ધરાય રહેતા બાપા હમ 5 રૂપિયા વાપરી આવીએ ને ત્યાં તો કેટલું ગાડું ભરીને આવતા હમ હા એ જમાના વહી ગયા એ જમાના વયા ગયા હવે અટાણા તો આ બધું આધુનિકતા આવી ગઈ હું આ ખેતરમાં જ મેં એ હરની ગણ પાડતો બોલ ઘઉં કાઢી અને સીધું મારે વર્ગી જવાનું હર હાકીને ખેડ કરી લે હા હર હાકીને જ ખેડ કરવાની એ 15-20 દી હું આમાંથી હર કાઢી લેતો હમ હા અને લાકડાના હર હતા તે આ બધા લોઢાના નહોતા એ ભાઈ પહેલા થતું અટાણે તો જમીન એવી થઈ ગયું ને અટાણે ટ્રેક્ટર સિવાય આ હરે હાલે આમાં લાકડાઓના એટલે આ દવાઈઓ છાંટે ને તે હાવ જમીનમાં આ લાકડા દેવી પર નાખ્યું આ એટલે આ હરગાવે પડ્યું નુકસાન નહીં કેવડું નુકસાન છે જમીનમાં ખાતર ને તમારું બધું ભરી જાય રાખવું બહુ સારું હા હા ધોરું હા થોડું એ તારે એના બી તું જો ને તો હાથમાં લોહી લા હા રાપડું જ થતું માંડવી તો કઈ દેખી જ નહીં નહીં તોય ખુશ રહેતા ને હા તોય ખુશ રહેતા તઈ દુજાણામાં સારું મારે બહુ હો. પછી છે ને એ પેલા ડોહલા હિંમત નેતતા નહીં હા હા નેદે તો પછી ઝીણકું નેદ લે ને હા તો ભીહુન સારો ન થાય હા પણ માંડવીમાં થવા દે મોટું હા પછી ગાડા ઠલવે હા ગાર્ડન અરે એકરામાં ધોતા ભાઈ હા. ભેહું નાખતા નેદ ધોય હા ને અને ભીહુન ધરવે હા ધરવે હા માંડવીની કોઈ નથી પડી હા ઘી ને દૂધ ને એ ને હાવ હા બોરા હો ભાઈ તઈ જમાનો સારો હતો ભાઈ સારો હતો ભાઈ અટાણ કોઈને ઘરમાં ઘી 100 ગ્રામ નહીં હોય તાર જોવું જોઈએ અરે ભાઈ દીવો કરવા પૂરતું નથી હા હા અને એ ઘી થાય તો શું કામ ના આમાં આ માંડવીમાં હા આ દવાયું સાચ નતું એ ભીવું ગરેડી જાય તો ઈ સારા ખાય હોય હવે હું ખાઈ ખાય તો એ ગરેડી જાય ભીહુંનું ઘી આપણે ખાઈએ ને આપણે રોગ થાય ને આ બધું અટાણે હાયલા કરે ભાઈ વર્ધો હતો એક જાંબોન માકડો હમ. એને હું આમાં સૂટ સરવા દેતો અટાણ કોઈ સરવા દે માંડવીને ઢેકલામાં સીધા હું અહીંયા વાહુ આવતો ને હા એ સીધા બાંધી દેતો એમ ને હા પછી માંડવી રાપલ વાવતો રાતે 3 વાગે હમ તે પછી ખાય રેડ હવા સાહેબ ધરાઈ જાય હા હવા થાય તો ધરાઈ ગયું અને એક હાર રાપલતો બધા આવે ને ત્યાં હું આગો કરી રાખતો એ જમાનાની વાતો અટાણે ન કરાય હર્ષભાઈ હાયલા કરે હવે અટાણાનું થાય નહીં ખોટું કોઈથી કંઈ થાય હાલો તો હરીભાઈ હવે જાય મારે મજૂર છે તો સારું હા વાંધો